હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આ જો મસ્ત તડકો નીકળ્યો છે. મસ્ત એટલે ખોટો જ તડકો. આપણી રીલ જોઈ હતી ને તમે? બસ આ ખોટો તડકો છે, પણ આપણને મનને સારું લાગે. હા હા, મસ્ત તડકો છે કરીને. તો અમે લોકો જો આજે મને ઓફ હતું, તો અમે લોકો શોપિંગ માટે નીકળી ગયા. હવે ક્રિસમસ આવવાની એકદમ તૈયારી આવી ગઈ છે, તો મેં કીધું ચાલો થોડું શોપિંગ કરી આવીએ. તો અમે લોકો નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે. બહુ મજા આવી. આ અલગ જગ્યાએ અમે ગયા હતા. ઘરથી 30 મિનિટ્સના ડિસ્ટન્સ પર છે. તો આ જો સરસ તડકો નીકળ્યો છે ને, એટલે બધા નીકળી ગયા છે. જો સરસ મજા આવી ગયા શોપિંગ કરવાની. સરસ એરિયા હતો. અમારે એક ફ્રેન્ડ છે ને, એમણે સજેસ્ટ કર્યું કે તમે આ વખતે શોપિંગ કરવા જાઓ ને તો આ એરિયામાં જાઓ. તો અમે આ એરિયામાં ગયા હતા. આ સિમિલર કાઇન્ડ ઓફ બિસ્ટર વિલેજ જેવું જ છે, પણ આ વધારે સારું મને લાગ્યું. કેમ કે પાછળ દરિયો છે. હું બતાવીશ. એન્ડ સુધી આખો વિડીયો જોતા રહેજો, મજા આવશે તમને જોવાનું. તો આ તો જવાનો રસ્તો અમારો. ને જેવા લેફ્ટમાં બધા સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ યુનિવર્સિટી પણ છે, તો બધા સ્ટડી કરવા માટે આવે. હવે આ મોલ છે, એની અંદર અમે આવી ગયા. હવે ગાડી પાર્ક કરીએ છીએ. અહીંયા આગળ પાર્કિંગની સિસ્ટમ પણ બહુ સારી હોય. જ્યાં હોય ને ત્યાં પાર્કિંગ મળી રહે તમને. થોડું મોંઘું હોય, પણ હવે ઠીક છે કે આપણી ગાડીને બધું સેફ. જો અહીંયા આગળ બધી છે ને મોટી મોટી બ્રાન્ડ હતી. ક્રિસમસનું બહુ ફાઇન ડેકોરેશન કર્યું હતું. હવે આપણે રાત્રે જઈએ ને તો આ બધી લાઇટ્સ દેખાય તો સરસ લાગે, પણ આપણને રાત્રે પછી કંઈ શોપિંગ કરવાનું સૂઝ પડે નહીં. એટલે અમે સવારમાં જ નીકળી ગયા છે. જો સરસ મજાનું છે અહીંયા આગળ. અહીંયાથી થોડું શોપિંગ કર્યું. આ મારી ફેવરેટ બ્રાન્ડ છે, તો એનું નાઇસ હોય, એના ફેબ્રિક ને બધું બહુ ફાઇન હોય. તો શોપિંગ કરીને ટીલ પર આવી ગયા અને પછી બીજે આગળ નીકળ્યા. જોવાનું કલરફુલ હોય, આનું સારું કલરફુલ હોય એકદમ. જેનું ડિસ્પ્લે પણ એકદમ સરસ મજાનું છે. પછી આ એટલે વચ્ચે ગાર્ડન જેવું છે અને સાઈડમાં બધા મોટા મોટા સ્ટોર્સ છે. અને જો ક્રિસમસનું એકદમ ક્રિસમસ ટ્રી મોટું એ લોકોએ પ્રિપેર કરીને રાખ્યું છે. તો આ અંદરથી જ મિડલ વેમાં જ છે. તો જો ત્યાં આગળથી આને ફેરી કે અહીંયા આગળ આપણા કરતાં મોટી હોય. અહીંયા આગળ એમાં કાર ને બધું જ તમારું જતું રહે. તમે આગળનો વિડીયો જોયો હશે, એમાં ખબર હતી. એટલે આ હું જતી હતી. મસ્ત તડકો પણ હતો. આ તડકો લાગે થોડો આપણને એમ, પણ ઠંડી પણ એટલી હોય ને તો કંઈ ખબર નહીં પડે કે આ તડકો કેવો છે કરીને. તો મેં કેમેરામેનને કીધું મારો વિડીયો લેવું ભાઈ. પછી બધા મને કહે છે કે વિડીયોમાં તું તો આવતી જ નથી. તો મેં કીધું થોડું લઈ લઉં કરીને. હું બીજા વિડીયો લેવા જાઉં ને પછી ભૂલાઈ જાય મને કે મારો એ વિડીયો લેવાનો છે કરીને. તો આ વખતે થોડું યાદ હતું તો આ એક વિડીયો લઈ લીધો. જો સરસ મજાનું છે અહીંયા આગળ. વેધર સારું નીકળે ને તો આપણને મજા આવે શોપિંગ કરવાની. નહીં તો અહીંયા હમણાં તો ઓલમોસ્ટ વરસાદ જેવું જ હોય છે. અને ડાર્ક થઈ જાય 3 વાગ્યાથી અંધારું. તમે મારી રીલ્સ જોઈ હોય તેમાં જોયું જ છે. તો સરસ મજાનો તડકો નીકળ્યો હતો. મેં કીધું ચાલો શોપિંગ કરી આવીએ ક્રિસમસનું. બધાને ગિફ્ટને આપવાનું હોય ને. તો જો આ નીકળી ગયા, શોપિંગ કર્યું, આ જોયું બધું. અહીંયા સિનરી સરસ હતી. આ સાઉથ હેમ્પ્ટનને જે કેવો છે જ્યાં આગળ દરિયો લાગે, તો આ સાઉથ હેમ્પ્ટનમાં છે નિયર બાય. પછી અહીંયા આગળ એક બિલ્ડિંગ છે, એમાં એકદમ આપણે ઉપર જઈએ ને તો ત્યાંથી આખું લોંગ વ્યૂ આપણને મળે. જો આ ગાડી એક સરસ મજાની દેખાઈ ગઈ તો એને વિડીયો લઈ લીધો. પછી મને ભૂખ લાગી ગઈ. હવે ત્યાં મળતું હતું બધું, પણ એ જ હોય બર્ગર ને રેપ ને. હવે એમાં કંઈ મને કંઈ બહુ મજા આવે નહીં. ખાઈને આપણે કેટલું ખાવાના. એટલે પછી અમે નીકળી ગયા. જો અહીંયા આગળ ઓપન ગ્રાઉન્ડ પણ છે. તો અહીંયા બધા પોતાના પેટને લઈને આવે, ચિલ્ડ્રન્સને લઈને આવે ફરવા માટે. ખબર ને, એ લોકોને વોક કરાવવા. તડકો સારો નીકળ્યો એટલે બધા નીકળે. કેટલું મોટું છે ગાર્ડન જો. એટલે હવે મને લાગી હતી કડકીની ભૂખ ને વાગી ગયા હતા 2. તો મેં કીધું હવે મને ચા તો જોશે જ થોડી ઘણી, ને કંઈ મસ્ત સમોસા એવું કાંઈ મળી જાય ને તો મજા આવી જાય. બપોરે કંઈ બહુ હેવી ખાવાનું નહીં જોઈએ. પછી હેવી ખાઈ લે ને તો આપણને બહુ ઊંઘ આવે અહીંયા આગળ. એટલે બપોરે થોડું લાઇટ હોય તો ચાલે. એટલે પછી અમે ગોતતા
એક જગ્યાએ પહોંચી ગયા. આગળ આવશે વિડીયોમાં તમે જુઓ ને અમે શું ખાધું એ પણ તમે જુઓ. અને હું બેકગ્રાઉન્ડમાં કંઈ મ્યુઝિક મૂકતી નથી, પછી બધું ક્લેમ આવે નહીં આવે, એટલે મેં કીધું મગજમારી કરવી નથી, છોડો હું વોઇસ રેકોર્ડિંગ કરી લઈશ. અને આ ગાડીનું પાર્કિંગ અમને અહીંયા મળી ગયું. અને પછી આ ઓળખીતા જ એક હતા ભાઈ, એની દુકાન હતી, દુકાન એટલે એની રેસ્ટોરન્ટ હતી. જો સરસ મજાનું છે ને, એકદમ આપણું ઇન્ડિયાનું ફીલ આવે એવું. કેટલી સરસ મૂર્તિ છે, કૃષ્ણ ભગવાનની છે જો. તો અમે આવી ગયા નમસ્તેમાં. જો અહીંયા સરસ મજાનું એ લોકોએ બધું રાખ્યું છે, ડ્રિંક્સનું પણ હતું ને મસ્ત. તો મેં તો ઓર્ડર કરી મસ્ત મજાની ટાટ ઇડલી, ઘી નાખીને મસ્ત, ફિલ્ટર કોફી, અને મંગાવ્યું હતું મેંદુવડા, ઢોસા, ઇડલી. આ બપોરે અમે લંચમાં ખાઈ લીધું મસ્ત ગરમ. ઠંડીમાં તો મજા આવે ખબર ને, ગરમ ગરમ સંભારો ખાવાનો. તે ખાઈને પછી અમે નીકળી ગયા પાછા, અને થોડું એક કામ હતું એ પતાવી અને બેક ટુ હોમ. પણ મજા આવી ગઈ હતી શોપિંગ કરવાની. હવે તમારે જો જોવું હોય કે મેં શું શું શોપિંગ કર્યું તો મને નીચે કમેન્ટ બોક્સમાં લખજો, એટલે પછી હું એ અલગથી વિડીયો બનાવી અને મૂકું. જો કેટલું ફાઇન છે, એકદમ બ્યુટીફુલ. અહીંયા બહુ શાંતિ છે, બધું બરાબર. મહેનત તો આપણે ત્યાંય કરીએ ને અહીંયા કરીએ, પણ અહીંયા એક અલગ ટાઈપની શાંતિ છે ખબર ને. તમારે તમારા માટે ટાઈમ કાઢી શકો. ઇન્ડિયામાં થોડું ડિફિકલ્ટ પડે આપણે પોતાના માટે સમય કાઢવાનું. એટલે શાંતિથી શોપિંગ કર્યું અને આવી ગયા ઘરે. 30 મિનિટ્સનું હતું, પણ સાંજે થોડું બધી ઓફિસને છૂટે ને તો થોડું ટ્રાફિક એ લાગી ગયું. બટ એનીવે અમે જલ્દી નીકળી ગયા હતા, એટલે પહોંચી ગયા સમયસર. અંધારું થવા માંડ્યું. એ દિવસે કંઈ સારું હતું તો જો 4 વાગ્યામાં તો સારું હતું તડકો આમ, પણ પછી અંધારું થવા માંડ્યું ને આ મોટરવે પર આવી ગયા. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો, શેર કરજો, અને બીજા પણ જેવા વિડીયો તમારે જોવા હોય કમેન્ટ બોક્સમાં લખો. કમેન્ટ બોક્સમાં જ લખજો, જેથી મને ખબર પડે કે તમને કેવા વિડીયો ગમે છે. અને ફોરવર્ડ કરજો ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને બધા જે પણ તમારા દેશમાં રહેતા હોય બધાને મોકલાવો, એટલે એ લોકો ઘરમાં બેઠા બેઠા જોઈ તો શકે કે લંડન કેવું છે. મેં ઈરાદાથી જ વિડીયો બનાવું છું, જેથી જે અમુક લોકો છે એ ઘરમાં બેસીને જોઈ શકે. ચાલો આવજો, મળ્યા બીજા વિડીયોમાં.